આજ મારે વાત કરવી છે વીર અમરસિંહ દાદા અને મુળુભા ગોહિલની. પણ ઢસા ગામ પહેલાં જે આવતું ગામ છે રા ગુંદાળા, અને એમાં કહેવાય બે આ કારડિયા રાજપૂતો થઈ ગયેલા. પણ જુનાગઢની માલપા આ નવગણના બેસણા અને યવનો છે એ ઢસા ગામની માલપા જ્યારે ગાયોને વાળી જતા હતા અને બેન દીકરી સામે કાફર દ્રષ્ટિ કરતા હતા, ખરાબ નજરો કરતા હતા અને એના કહેવાય ઇજ્જત આબરૂમાંથી હાથ નાખતા હતા. એ બેન દીકરીએ પુકાર કર્યો હતો કે છે કોઈ ગામમાં રાજપૂત કે જે આ ગૌતરી માટે અને બેન દીકરી માટે લડી શકે, પણ થંભ દેવળ દશા પગ માંડે થોડા છાતી બાપ ડાલથી જોડા. એ અમરસિંહ દાદા અને મુળુભા ગોહિલના કાને જે અવાજ પડે છે તેની ઘોડલા લઈને કહેવાય કે નીકળી જાય છે. અને 200 યવનોની ફોજ છે, 200 યવનોની ફોજ છે. અને કહેવાય એક પછી એક પછી એક પછી એક પછી એક કહેવાય કે 140 જણાના માથા વાટી લીધા દુશ્મનોના. 2 જ નરભંગા રાજપૂતો અને એમાં કહેવાય 140 જણાના માથા વાટી લીધા. પણ કમનસીબ એ હતું કે 8 થી 10 દુશ્મનો છે ને એ બરસી વડે અમરસિંહ દાદા અને મુળુભા ગોહિલને પાછળથી કહેવાય ઘા કર્યો અને એમનું અવસાન થયું. પણ હજી એક દીવો કે એક શ્રીફળની માનતા માને ને તો જ એના ધારેલા કામ પૂરા થઈ જાય છે. અને એ રાજપૂત માટે કેવું હોય, એ રાજપૂતના દીકરા માટે કેવું હોય મારે તો નથી કર્યો ક્યારે વિચાર. સામે આખી ફોજ ખડી છે, ઇતિહાસના પાના તપાસો, અમારી તલવારો ખૂબ લડી છે, એટલા બલિદાનો માં આપ્યા છે મા ભારતની માટે, કંઈક અમે સીમાડે નજર તો કરો, હજી અમારી ખાંભિયું ખડી કરી છે. હજી કહેવાય હળહળ કળિયુગમાં સુરાપુરા હાકલ કરે છે. હોય મૃદબાળ કે ગંધ શોભન ભરે, હોય બળવાન કે ગબર ગેલો ગીત મંગલ તણા ગાયને કંઠમાં, ભલે હોય વરમાળ ચોરી ચડેલો એ આંક જે આંબળ દેશ દ્રોહી તણી, પંથમાં જેન લખ્યું સહેવું આ કંથ નવધૂતના વીર રજપૂતને જીવવું ઈ પછી ઝેર જેવું.